હે ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. સો આજ છે મારો નવો વ્લોગ, જેમાં આજ અમે બધા કઝિન્સ ભેગા મળી અને અમારા ગામ કુંભારિયા ગયા હતા. સાંજે 6-1 વાગે અમે બધા પહોંચ્યા હતા અને હું આ કને એક માસીનું ઘર છે ત્યાં અમે ઉતારો લીધો હતો. તમે ત્યાં જોઈ જ શકો છો. આદિતિને પ્રાર્થના રમાડે છે અને અમે બધા અહીંયા રેણ કરીને બેઠા હતા. હું ને મારી બેન વિનોદ બાડા ઉર્ફ વનિતા વ્યાસ અમે ટાઈમ પાસ કરતા હતા, મસ્તી કરતા હતા. આવીને બધું રાશન અમે બધાએ ભેગા કરીને રાખ્યું. હું આ કને ચેતુ અને હર્ષિવ ફોન જોતા હતા. અહીંયા આદિતિ દોડાદોડ કરતી હતી, રમત કરતી હતી. અહીંયા કને મમ્મી અને ફઈબા અને વનિતા દીદી ને બધા બેઠા હતા અને મસ્તી કરતા હતા અને વાતોચીતો કરતા હતા, મેળાવો કરતા હતા. રાતે જમી કરીને બધા બચ્ચા પાર્ટી એકબીજા સાથે રમતા હતા. એને બધા જ મોટા લોકો જોઈને આનંદ માણતા હતા કે કઈ રીતે 3 જણા નાના બચ્ચાઓ એકબીજાને જોઈને ઈશારામાં વાતો કરીને રમે છે. એના પછી અમે નીકળી ગયા ગામને એક્સપ્લોર કરવા. અહીંયા મારી બેન અદિતિને કહે છે કે મને કિસ્સી આપ, પણ મારી દીકરી એને કિસ્સી નથી આપતી એટલે એ છટકતી હતી. અને અમે અહીંયા કને બધા કઝિન્સ મળી અને ગયા ગામને એક્સપ્લોર કરવા, કુંભારિયા ગામને. અને આ ચેતુ પરીક્ષિતને રમાડે છે. મારી બેનના હાથમાં અદિતિ છે. બપોરનો ટાઈમ હતો એટલે અમે બધા એક્સપ્લોર કરવા નહોતા આવ્યા. ખાલી હું, મારી બેન ચેતુ, પ્રાર્થના, હર્ષિવ, ફોરમ ભાભી, મારી મમ્મી અને અમે ફઈબા જ ગયા હતા. અને સુરભી ભાભી, કૃપા, લતા દીદી લોકો બધા રસોઈની તૈયારી કરતા હતા. આ છે અમારા ગામનું, અમારા કુળદેવતાનું મંદિર, નૃસિંહ બાપાનું મંદિર, જ્યાં કને અમે બધા એટલે આરતી કરી. પછી અમે જે નરસિંહજી બાપાની સ્તુતિ છે એ અમે ગાતા હતા. અહીં હર્ષિવને મોર પીછ મળી ગયા એટલે રાજી થઈ ગયો. તો આ મારા ફઈબા છે, આ પ્રાર્થના છે. કીડીઓની હાર ઓ પ્રભુજી, કીડીઓના પડીને હું કેમ બળી જઈશ, કીડીઓના પડીને હું કેમ બળી જઈશ, એમ કરી પાટ્યો નૃસિંહ ભગવાન પ્રગટ્યા, પ્રહલાદને લીધો ખોડામાં ઓ પ્રભુજી, પ્રહલાદને લીધો ખોડામાં ઓ પ્રભુજી, હિરણ્યા કંસને નખેથી ચીર્યો, હિરણ્યા કંસને નખેથી ચીર્યો, પ્રહલાદને લઈ ગયા સાથ ઓ પ્રભુજી, પ્રહલાદને લઈ ગયા સાથ ઓ પ્રભુજી, જે કોઈ પ્રહલાદની પાટી રે ગાશે, જે કોઈ નૃસિંહ બાપાના મંદિરમાં એમની ભક્તિ કર્યા બાદ અમે બધા કઝિન્સે આજે ટ્રેન્ડિંગ રીલ છે ધુરંધર મૂવીનો સ્ટેપ, એના ઉપર અમે બધાએ રીલ્સ બનાવી. હજી તો અમે અડધા જ કઝિન્સ છીએ. પારસભાઈ, પ્રીતિ દીદી, સુરભી ભાભી, કૃપા, જીજાજી, રિંકેશ જીજાજી અને લતા દીદી ને એ લોકો બધા જ ઘરે હતા. એ લોકો બધા રસોઈની તૈયારીને કરતા હતા. અડધા જણા સૂતા હતા એટલે એ કોઈ વિડીયોમાં છે નહીં, બટ વી મિસ્ડ ધેમ ઓલ. અને અહીંયા કને હું ને મારી વિનોદ બાળા, મારી મોસ્ટ ફેવરેટ બેન, અમે મસ્તી કરીએ છીએ. મોથાળા વર્સિસ ટપ્પર. હું મોથાળાની છું ને એ ટપ્પરની છે. સો અમે બધા એમ જ ચેલેન્જ કરતા હતા. એના પછી અમે એમાંથી નીકળી ગયા. જરાક અમે બારે ગામમાં ફોટોશૂટ ને એ બધું કર્યું. આ મારી બેને મારી દીકરીને તેડી જ છે, મસ્તી કરે છે ને. અને અહીંયા હું છું. આ
હે આ મારી વિનોદવાળા. હાય જો હવે હું તમને મળાવું મારી એક બેનથી જેને કંઈક બહુ મોટી વસ્તુ ગોતી છે એટલે બહુ ખુશ છે. યે અમે મોરબીથી ગોતી અને કુંભારિયા આવ્યા છીએ, ફૂલ એન્જોય કરીએ છીએ. હો મસ્તી ઓન ટોપ. યે આ છે મારું ગામ કુંભારિયા. આ છે અમારું ઠાકર મંદિર, 100 વર્ષ જૂનું. ઓ છે મારા પપ્પા દ્વારા બનાવેલું મંદિર, અમારા કુળદેવતા નરસિંહજી ભગવાનનું. એના પછી અહીં હું ને મારી બેન વિનોદવાળા ઘણા ટાઈમ પછી મળ્યા એટલે અમે બહુ જ બધી મસ્તી કરતા હતા, વાતો કરતા હતા. અહીંયા કને મારા ભાઈનો છોકરો પરીક્ષિત અને મારી છોકરી અદિતિ, અમે બેને નરસિંહજી બાપા કને બેસાડ્યા હતા અને બે જણે એકદમ એન્જોય કરતા હતા. બપોરનો સમય હતો એટલે અહીંયા કને બધા જ જમવા બેઠા હતા. લતા દીદી, હર્ષિલ, ચેતુ, પારસભાઈ, કૃપા, સુરભી ભાભી, પ્રાર્થના. આ છે જે માસીના ઘરે અમે ઉતારો લીધો તો એ વાળા રંજન માસી ને એમના હસબન્ડ. આ મારી વિનોદવાળા જે બે તપેલા લઈને ભેગી બેઠી છે ખાવા માટે. અને અમે બધાએ બહુ જ એન્જોય કર્યું, સાથે મળીને મસ્તી કરી. બધાને પીરસી દેવામાં આવતું હતું એક એકને થાળી. ઓજી સામે ગ્રીન સાડીમાં બેઠા છે અને વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે. આ એમનું જ ઘર છે, અમે એમના ઘરે ઉતારો લીધો હતો. આ બાકી મારી આખી ફેમિલી છે જે અમે ભેગું મળી અને બપોરનું લંચ કર્યું. હર્ષિવ, પારસભાઈ, ચેતુ, આ મમ્મી, આ મારા ફઈબા, આ ફોરમ ભાભી. તો આજે તમારો મિની વ્લોગ અગર ગમ્યો હોય તો લાઈક કરજો. બાય બાય.